ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. થોડું ડિસ્ટર્બન્સ હતું એ બંધ કરી દીધું, કારણ કે અમારું શું કહેવાય માટલું ભરાતું હતું અને માટલાની નીચે જે સ્ટેન્ડ છે ને એમની બહુ બધી ઇન્ક્વાયરીઝ આવે છે કે તમે કેટલાનું લીધું, ક્યાંથી લીધું, કારણ કે હમણાં હવે ઉનાળાની સિઝન આવી ગઈ એટલે લોકો નવા માટલાની ખરીદી તરફ વળ્યા છે. શું કેવું તારું? એકદમ બરોબર છે. તો માટલાનું સ્ટેન્ડ ક્યાંથી લીધું હતું તે? જોશી પ્રસાદ માર્કેટમાં એક દુકાન છે વાસણની, મીન્સ કે માર્કેટની અડી નથી, પણ રાધિકા જે છે ને, જોશી પ્રમાણ રાધિકા વખણાય, રાધિકા મેચિંગ, ચોલી, હા, રાધિકા મેચિંગ, ત્યાંથી એની બાજુમાં જે શોપ છે ને ત્યાંથી આપણે માટલું લીધું હતું અને માટલાનું સ્ટેન્ડ લીધું હતું. અને માટલું કેટલાનું આવ્યું મને યાદ નથી, લગભગ 250 રૂપિયાની આજુબાજુ હતું. પહેલા સૌથી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને રામ રામ. અને અહીંયા આપણી છે ને છાશ રેડાઈ ગઈ છે, પણ છાશ રેડતા રેડતા ને મોટર કરવી પડી બંધ, કારણ કે આપણે બ્લોક ચાલુ કર્યો એટલે કે મોટરને બંધ રાખવી પડે ને, નહીં તો આપણો અવાજ લાઉડ થઈ જાય તો પછી પાછા સિયાબેન અમારે મારે એનું ધ્યાન રાખવું પડે ને સિયાનું, કેમ કે પછી જાગી જાય તો મને નાસ્તો ન કરવા દે, બાકી કોઈને જ કઈ ફેર ન પડે. અમારે કોઈ મણાનું પાણી ન નાતા હોય ને તો એ તો સિયા રેડું નાખતી હોય ને મોજથી ડબલા રેડતા હોય, સ્વાહા ગંગા સ્વાહા જમના સ્વાહા ના હોય, આહુતિયું ન હોય આપવાની. એ તમે આહુતિ આપો એવું જ કરો ને ધીમે ધીમે. આને કોક શીખવાડો, હવે શીખવાડો. માર નથી શીખવું કઈ, તમે શીખી કે ઘણું છે તમારું ઉઠીને એક જ ધંધો બાંધવાનો. એના વિના અમને હે ને મજા નથી આવતી. બસ એ જ વાત છે ને, ગમે ત્યાંથી ઉપાડ કરીને મારે એ રોકી જ લેવાનું તમારે. કઈ નહીં, મસ્ત મજાની ભાખરી બની ગઈ છે પ્રજ્ઞાની, આપણી નહીં, આપણે કઈ નાસ્તો કરતા નથી. ભગવાન ભલું કરે, કરો નહીં કરો, કરો નહીં તો પાકું. જો આ તમારા બધા લોકોની સાક્ષી એ શપથ લઉં છું, શપથ. કેટલી ખોટી કસમ ખાધી છે મારી, કેટલી વાર ખાધી છે, હાજુ કબૂલ કરજો. મારી ખોટી કસમ તો ખાધી હોય ઘણી વાર, એટલે બધા એટલી હોય ને વાલી છે. તમે કેમ તમારા બહેની લવ સ્ટોરી હારી છે એટલી છે, જો આવી હકીકત વાળી છે. એ તો એવું ઘરે ઘરે માટીના વાહણ હોય, માટીના સુલાવે વાહણ નહીં. ઘરે બધા ઘરવાળા બધાની ઘરવાળીની ખોટી કસમ ખાતે છે, તો આજથી આપણે બહેનો એક નિયમ કરવો જોઈએ, જેના હસબન્ડ ખોટી કસમ ખાઈને એને આપણે રસોઈ બનાવીને દેવાની જ નહીં. આ કોકોરી શીખવાડી ગયું લાગે છે. કાઈ કોઈનું શીખવાડી? હા, કાલ વાં ગયા ને એને શીખવાડ્યું. હા, એને ઓલા વાહ કાન વિંધાવા ગયા ને સિયાને, કાન તો કેદી ન વિંધે લીધા, કાલ ક્યાં વિંધાવા કાન? એટલે ત્યાંથી એને કીધું તું. મને યાદ આવ્યું હવે. સાચું બોલ, સાચું બોલ, સાચું બોલ. સારું હાલો. રસોઈ બનાવવાનું નહીં, આપણે કઈ નિયમ કરીએ. શું કરીએ નિયમ? હું વિચારી લઉં, આજના દિવસમાં તમને પાક્કું કહી દઉં. હાલો તો ચા પાણી નાસ્તોનું બધું કરી લઈએ, પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરતા રહીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ્સ પણ કરી દો, સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દો, ન કર્યું હોય ને તો. સિયાબેનની પણ સવાર પડી ગઈ છે અને બસ વાગ્યા છે 9:10, થોડુંક કમ છે 10માં. અને આપણે જવાનું છે આપણી 2 વ્હીલરને સર્વિસમાં મૂકવા માટે, કારણ કે સર્વિસની ડેટ કેટલા ઘણા દિવસથી ડ્યુ થઈ ગઈ છે, પણ આપણે ટાઈમ નહોતો મળતો. તો આજે ફાઇનલી આપણે ટાઈમ મળ્યો છે, તો કીધું પેલા સર્વિસમાં મૂકતા આવીએ અને પછી બીજું બધું કામ આપણે આગળ કરીએ. ને બાકી અમારા બેનબાઈ એમ મસ્ત મજાના રમે છે, એન્જોય કરે છે એમના હાથ પગ ને. કેમ બોલી? ધ્યાન પગ એન્જોય કરે ને બીજું કરે. હા, અને મારે એક પ્રશ્ન કરવો છે, મીન્સ કે એક આન્સર જોઈએ તમે. આવી રીતનો દાંતિયો નજીકથી બતાવજો, આવો દાંતિયો ક્યાં મળે છે? જુનાગઢમાં કરજો, જુનાગઢમાં. અને યા તો કોઈના સિટીમાં મળતો હોય ને તો પણ હું તમે મારું ખાલી મારી પાસેથી એડ્રેસ લઈ લેજો, હું તમને પે કરી દઈશ અને મને 6 દાંતિયાનું પેક લઈને મોકલી દેજો. આવો જ સેમ દાંતિયો જોઈએ, આવડી જ સાઈઝ ના, આવી જ રીતના દાંતા. અને આ જ દાંતિયો, મને આ દાંતિયા સિવાય એક દાંતિયો ફાવતો નથી. અને મારી પાસે ઓનલી ફોર એક જ દાંતિયો હોય તો છે, કેમ કે આ 7 વર્ષ પહેલાનો દાંતિયો છે ને અત્યારે મેં માંગનાથમાં તપાસ કરીને તો મને ક્યાંય ન મળ્યો. આ વાળો દાંતિયો બે હતા, પણ આમાં સ્કાય કલર નું જે અહીંયા વાળું વ્હાઈટ છે ને એ સ્કાય હતું, પણ એ ક્યાં ગયું ને પતો નથી લાગ્યો કઈ. હવે ખબર નથી એ દાંતિયો ક્યાં ગયો, પણ મને જોઈએ છે આવો દાંતિયો. ક્યાંય મળતો હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો કે ક્યાં મળે છે. 10 વાગ્યાનું ચા ને બધું તો પીવાઈ ગયું છે અને બપોરની રસોઈની તૈયારીઓ પણ થવા લાગી છે. બપોરની રસોઈમાં આજે ખાલી છે દાળ અને ભાત, કારણ કે બીજું કંઈ ખાવાનું ઈચ્છા નથી, પેટમાં ગડબડ થઈ ગઈ છે. અને પ્રજ્ઞાને પણ આજે નકરા દાળ ભાત ને એવું ખાય હાલે એમ નથી, પણ તમારી વાહે હું હકાઈ લઈશ એવું છે. તો એને બધું તારે બનાવીને ખાય. મારે પછી એટલો ટાઈમ નથી ને, મારે હજી કપડાં ધોવા, એટલે વાસણ કરવા, પ્લેટફોર્મ સાફ કરવું.
પછી બધું એમનું કામ કર્યું કાંઈ થયું નથી તારા બેન જાગી જાય એને તમને ખબર તો છે કે ટાઈમના પાકા તો બેન જાગી જાય એટલે સીધું આપણે નીકળવાનું થાય પાછું એ જ છે ને એટલે અમારે બધું આમાં છે ને હવે હું ઇધર ઉધર થઈ ગયું થોડાક લેટ સુતા છે બેન અમારા બીજું કઈ નથી શેડ્યુલ એનું બગડ્યું ને આપણું બી શેડ્યુલ બગડ ચેન્જ થઈ ગયું એમ બગડ ગયું બગડ ચલો ફાઇનલી કહેતા હતા ને આપણે કે જવાનું છે ખરીદીમાં ને થોડી મોટી ઝીણી મોટી લેવાની છે ઝીણી મોટી નહીં પણ થોડીક મોટી મોટી ખરીદી કહેવાય કેમ સબ્જી ઘર હલાવવા માટેની એના વગર બધી ઘરની વસ્તુ અધૂરી રહી કે ઘરનું કઈ બને નહીં એવું કઈક છે તો ઈ ખરીદી કરવાની છે ને ફરજિયાત માટે હોય એમના વગર આપણે ખાઈ પી ન હોય એવું છે તો કોઈને આઈડિયા આવી ગયો હોય કે અમે હું લેવા જઈએ છીએ તો કમેન્ટ કરીને કેજો બાકી અમે અટાણે નહીં કહી કે હું લેવા જઈએ છીએ કેમ કે ઈ શબ્દ બોલશું ને અમે કે અમે હું લેવા જતા હતા કોઈ દાંત આવશે એટલે એવું આટલી હિન્ટ આપી દીધી તમને લોકોને હવે તો ખબર પડી જ જાજી બધી હિન્ટ આપી દીધી તો ઓળખી ગયા હોય તો કમેન્ટ કરી દો કે શું લેવા જઈએ છીએ બાકી સિયાબેન પણ અમારી હારે આવે છે પણ ઈ લેવા નથી આવતી એને એનું લેવા મોકલીએ છીએ એના માટે અમે એ શબ્દનો ઉપયોગ નહીં કરીએ હે સાબજી સાચું ને તો આજે સાબજીને કીધું ચલો થોડીક લેવાનું છે ને મારે એકલીથી આવે એવું નથી એમાં ફરજિયાત તમારી જરૂર છે ને અમારે બાકી આવી છે ટ્રેન સિયા છુક ગાડી આવી જો આપણે નાના હતા ત્યારે બહુ જોતા પણ સિયા મોટી થાય ને જોયા જેવડી થાય તો ઘણી નવી ટ્રેનો આવી ગઈ છે એવું લાગે છે બાકી જાય છે મસ્ત મજાની ક્યાંથી ક્યાંની છે કઈ ખબર ન પડી મને વચાણું નહીં નામ સોમનાથ થી બનારસ એવું છે પ્રયાગરાજ કુંભ મેળો એવું છે સોમનાથ જબલપુર છે બચાઈ ગયું સોમનાથ જબલપુર ની બચાઈ ગઈ એમપી વાળી તો ને બેહાડ દઈએ ધીરેન્દ્ર ને ધર્મેન્દ્ર ને રવિ ને બધા ને આપણે બે જ જાઓ બધા જવા દો હાલો તમારી ઘરે કઈ વાંધો નહીં ચાલો ઘડીક મજાક મસ્તી કરી લીધી અને હવે ફટાફટ પેલા પહોંચી જઈએ સતમાથી લેવાના છે બેન માટે દાંતના પારા જ્વેલર્સ માંથી અને પછી લેવાનું છે આપણે આગળ બજારમાંથી ખરીદી કરવાની છે પહોંચી આવ્યા છીએ સ્માર્ટ બજારમાં પણ અહીંયા જે આ ઓમ શક્તિ દેખાણું નતું ત્યાંથી હવે કે લાઈવ ઢોકળા ખીરું લઈ લઈએ આપણે મેં પેલા જે કામ કરવા એવું કામ પતાવો પછી આપણે લઈએ કેમ સિયા જો દહીં વડા દાળ વડા મેંદુ વડા ઉત્તપમ એ તો બધું છે જો જાજો બોર્ડ મેળો છે અને પીળા ઢોકળા હે ઈદડા હે ઢોકળા હે ઉત્તપમ હે પણ આપણે જવાનું છે અહીંયા સ્માર્ટ બજારની અંદર ખરીદી કરવા માટે તો પેલા ઈ પતાવતા આવીએ પછી એમનું બધું લીધે રાખશું આપણે રેડી એકદમ આ બે લે ને ત્યારે એક ફ્રી આવે એટલે 200 રૂપિયાનો ખર્ચો કરીને ત્યારે 100 રૂપિયા ફ્રી મળે જોઈ લે અને સિયા તને કામ જોયું હોય તો હે ડોકા કાઢીને જોવે કે આ શું કરે છે એમ નહીં તું સિયાનું લેવા આવી કે તારું લેવા આવી છે એ મને કહી દે હવે તું તો એવું છે કોઈ માણસ એમ કેતું હતું કે ધવલ ને બહુ વધારે પેલું શું કેવાય ચીઝ વાળું ને પનીર વાળું ખાવાની ઈચ્છા થાય કે આપણે તો જે હોય એ રોડવી લઈએ હાલી જાય એમાં એટલે જે હોય એ રોડવા હાટું જ આજે આપણે છે ને સામે સામું એવું નક્કી કર્યું હતું એને નામ લીધું કે હું ખાલી દાળ ભાત બનાવીશ બીજું કઈ નહીં બનાવું કીધું ઓકે હાલશે આપણે વાંધો નહીં પણ અત્યારે થયું હે કેવું ખબર હે જો આપણે છે ને આવ્યા છીએ અહીંયા ટ્રેન્સમાં રેડી ત્યાંથી તો બધું લેવાઈ ગયું પણ અહીંયા બાજુમાં શ્રી ગણેશ આલુપુરી સુરતની પ્રખ્યાત અને એ ઈચ્છા શું કામે થઈ એ પણ હું કહી દઉં તમને કે ગયા વર્ષે હું પ્રેગ્નેન્ટ હતી ને અમે લોકો ગયા હતા ભવનાથ સિંગાડા સાહેબ નું ફેમિલી ને અમે બે એવી રીતના તો સિયા બેબી તો ન હોય એટલે અમે પાંચે ગયા હતા ને તો ત્યારે બધાએ ખાવસામાં કહ્યું હતું ને આલુપુરીમાં ગઈ હતી મારી સામે બધાએ ખાધી મને ખાલી કટકો ચાખવા મળ્યો હતો એટલે એ દિવસની ઈચ્છા હતી કે ક્યારે હું આલુપુરી જોઉં ને ભવનાથમાં કે ખાવસા જોઉં તો મારે ખાવા છે પણ અહીંયા ક્યાંય ન મળ્યા ને નસીબ મારા હારા હતા મને અહીંયા મળી ગયા ઘરે દાળ ભાત છે ને અહીંયા આલુપુરી ને ખાવસા છે મેં બે એક પ્લેટ પાર્સલ કરી દે એટલે સાહેબની રાહ ન જોઈએ સાહેબજી અંદર હતા ને બિલ કરાવતા હતા ને ત્યાં મેં કીધું આપણે જઈ આવીએ અને પાર્સલનો ઓર્ડર આપી આવીએ તો મેં સાબજી માટે થઈને ચીઝ વાળો પાર્સલનો ઓર્ડર આપ્યો છું મેં તે દિવસે ક્યાં ખાધા એ લોકોએ મને ખબર પણ નહોતી પણ મેં કીધું ચીઝ વાળા છે તો સાબજી ખાશે ને અત્યારે મારી ઉપર ઢોળી દીધું કે ને ચીઝ ભાવે ગમે એમ તો ભાઈ ધવલ ઉપર આવી જ જાય ઉડતું કઈ વાંધો નહીં હાલો ફટાફટ આપણે ત્યાં પાર્સલ ઓર્ડર આપ્યો લઈ આવીએ તમને ખાવ ને હે તમને હું કામ ન ખાવ તો તમને ખાવું હોય તો એક પ્લેટ વધારે કહી આવજો શેની ખાવસાની આલુપુરી ની જેની કેવી હાલો જાઓ ઓલમોસ્ટ 1 નો સમય થયો છે અને બસ ઘરે પહોંચ્યા છીએ હે 2 વાગ્યા 1:45 એ આ હું કરવાનું કઈ ખબર નથી પડતી ક્યારના ગયા હતા આપણે 1:45 ઘરે પૂગ્યા ને હજી દાળનો વઘાર લાગ્યો છે અને અહીંયા ખાવસાનું પેલું લિક્વિડ શું હોય અને શું કહેવાય મને નથી ખબર એ ગરમ કરવા મૂક્યું છે હજી ખાધા ભેગા નથી થયા આપણે તો દાળ ભાત એરે છે ખાવસા ને એવું બધું અને આપણે શું લેવા ગયા હતા એ જોઈ લ્યો અહીંયા બેકગ્રાઉન્ડમાં તેલ લેવા ગયા હતા કોઈને કહેવાય નહીં કે કહેતા હોય ને તેલ લેવા જા પાછો જઈ અમે તેલના ડબ્બા લઈ આવ્યા બીજું તો હું
તો ખાઈ પી લઈએ, પછી જોઈએ છે જાગીને થોડું ઘણું જે કંઈ પણ આપણાથી કન્ટિન્યુ થાય એ કન્ટિન્યુ કરીએ ને વિડીયો છોડીને ક્યાંય ન જતા, મજા કરવાની છે આપણે હજી. તને કહું, તું ઘરે હો કેટલા વાગે ખાઈ લે? અને અત્યારે કેટલા વાગ્યા? આજ કેમ ભૂખ ન લઈ ગઈ? લઈ ગઈ હતી ગાડીમાં, ખાઈ લીધી, 2 આલુ પૂરી ખાઈ લીધી, થોડીક વેફર ખાઈ લીધી, એક ચેરી ખાઈ લીધી, એક બેરી ખાઈ, બધું એવું ખાઈ લીધું, 3 કિટકેટ ખાઈ લીધી. એ જ વાંધો છે આનો. અમારે ખાવા ભેગું જો આવું કંઈ છે, ફ્રૂટ એન્ડ વેજીટેબલ. શું છે આ? પ્રીમિયમ હાઇટ પેક. અને ઓલી ચેરી છે અને આ બ્લુબેરી છે. આ ચેરી, હા ઓલી બ્લુબેરી, આ બ્લુબેરી. અને બાકી અહીંયા છે આપણા દાળ ભાત, આલુ પૂરી અને ખાવસા. મોજ છે આવી કંઈક. કેમ આટલું બધું છે ને તું આલુ પૂરી ભેગું ખાવ? નહીં, આના ખાવસા ભેગું. કેટલું કોઈમાં નાખતી જાય, ખાતી જાય, નાખતી જાય, એટલે દાળ ભાત વધી રહી. હું ના દાળ ભાતમાં મેં લસણ ડુંગળી વાળો વઘાર કર્યો, દાળ ઘાટી હતી ને એટલે એવું છે. થોડી દાળ ફ્રાય જેવો ટેસ્ટ આવે એટલા માટે. ચલો આવી જાઓ બપોરા પાણી કરવા માટે. તડકાવાળી છાશ છે, તડકો પડવા માંડ્યો ને એટલે તડકાવાળી છાશ તીખી આવે એ સેજ હોય, બહુ ન હોય. ચલો વાગી ગયા છે 3:30 અને આપણે લાગી ગયા છીએ રસોઈમાં, મીન્સ કે આવતીકાલની તૈયારી કરવામાં. તો વેહનો લુક મીન્સ કે આપણો માથાનો લુક કંઈ સારો નથી, એ ઇગ્નોર કરજો ને. આપણે અહીંયા શેકીએ છીએ ચણાનો લોટ. 1/2 કિલા જેટલો શેક્યો છે ને 1/2 કિલા જેટલો હજી શેકું છું. કિલાનું પેકિંગ હતું તો 1 કિલો લોટ આપણે ચણાનો શેકવાનો છે ને. આટલો બધું શેકેલા લોટનું આપણે શું બનાવશું એવું થતું હશે ને, આટલો બધો પ્રજ્ઞાબેન લોટ કેમ શેકે છે, આટલા બધા શેકેલા લોટનું એ શું કરવાના છે. તો એ માટે તો તમારે વિડીયો આગળ કન્ટિન્યુ કરવું જ પડશે, કેમ કે આજના વિડીયોમાં આમ કંઈ બનવાનું નથી. આજના વિડીયોમાં તો કંઈક અલગ જ બનવાનું છે, પણ આ છે આવતીકાલની પ્રિપેરેશન, મીન્સ કે આવતીકાલની તૈયારી. તો શેમના માટે આ તૈયારી કરીએ છીએ શું છે, આટલા બધા લોટનું શું બનાવવાનું છે, શેકેલા લોટનું, એ તો આવતીકાલના વિડીયોમાં ખબર પડશે. તો આવતીકાલનો વિડીયો પણ જોવાનું ના ચૂકતા. અને એની પહેલા આજનો વિડીયો તો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ કરી દો એક મસ્ત મજાની. અને બાકી આપણે અહીંયા લોટ શેકાય છે ધીમા તાપે સાવ, કેમ કે લોટ જાજો છે ને એટલે હાવ ધીમો તાપ રાખવો પડે. એમાં તેલ નાખ્યું છે એટલે તેલ હજી મિક્સ નથી થયું. પછી હમણાં ચમચીથી જે ગોરીંડા છે ને એ આવી રીતના મિક્સ કરતી જઈશ ને એટલે તેલની કણી ભાંગતી જશે ને થતું જશે મિક્સ મસ્ત મજાનું. અને સાબજી અત્યારે રામાડે છે સિયાને, તો એમને બસ બારીએ બેસાડી છે ને એમને અહીંયા એન્જોય કરાવે છે બારીએથી, કેમ કે અત્યારે બપોર વચ્ચે ટ્રાફિક ઓછો હોય, પબ્લિક આવતી જતી ઓછી હોય, રોડ ઉપર સાધન ઓછા આવતા જતા હોય, પણ માણસોની અવર જવર ઓછી હોય અને કબૂતર ખિસકોલી ને એવું બધું હોય તો એને થોડી વાર મજા આવે જોવાની સિયાને. એટલે અત્યારે બેન ત્યાં બેઠા છે, એમનું કામ કરે છે. અને પછી આપણે જે સામાન લાવ્યા છીએ, એક તો તેલના ડબ્બા જ છે જો અહીંયા પડ્યા, આ બાજુ છે, પેલી બાજુ છે, એ બધું સામાન ને બધું ઠેકાણે કરવાનું છે. પણ એ પછી કરીશું ચા પાણી પીને કંઈક મસ્ત મજાની એક ચા પી લઈને કોટો ચડી જાય એવી, પછી કામ કરીએ અને પછી બીજી તૈયારીમાં લાગીએ. પહેલા આટલી આ તૈયારી કરી લઈએ, ચણાનો લોટ શેકી લઈને એ બધું કરી લઈએ. ચલો મળતા રહીએ આગળ. 6:30 વાગી ગયા છે ને હવે બસ સવારના આપણે ગામમાં જઈએ છીએ, ગામમાંથી ઘરે આવીએ છીએ. પણ જે મેઇન મુદ્દો છે સવારના નાસ્તાનો, એ નાસ્તાવાળો મુદ્દો હજી આપણે પત્યો જ નથી. અચાનક અત્યારે ઇન્સ્ટન્ટલી યાદ આવી ગયું કે આપણે આટલું બધું ખરીદી કરતા એવા, પણ સવારે નાસ્તા કરવા માટેના જે ધાર શક્તિમાંથી ગાંઠિયા લેવાના છે એ તો યાદ જ ન આવ્યો. તો કીધું ચલો કંઈ નહીં, ફટાફટથી આપણે અત્યારે પહેલાં એ ગાંઠિયા ને બધું લેતા આવીએ. કે છેલ્લા 2-3 દિવસ થયા સવારમાં છે ને નાસ્તામાં થોડીક એવી ટ્રબલ ઊભી થઈ જાય છે. તો કીધું ગાંઠિયા ને એ બધું લઈ આવીએ તો કઈ માથાકૂટ રહે નહીં. કેમ છીએ બેન? સારું ને? આવું છે તમારે? હા મેં તો કીધું હાલ આવવું હોય તો. આપણે ગયા હતા સ્માર્ટ બજારમાં, તો સ્માર્ટ બજારમાં જે પેલું બધું તમને બેટર મળતું હતું તૈયાર, એ બતાવ્યું હતું કે આ મળે છે ત્યાં. તો ત્યાંથી આપણે લઈ આવ્યા હતા લાઈવ સ્ટીમ ઢોકળાનું બેટર. તો મસ્ત મજાના આપણે સ્ટીમ ઢોકળા બનાવ્યા છે. હવે જોઈએ છે સ્વાદમાં કેવા છે. આમ તો જો કે પ્રજ્ઞાએ પેલું ઢોકળું ખાઈ લીધું ને બહુ એમના વખાણ કર્યા કે ભવનાથમાં જવાની જરૂર નથી, એવું મસ્ત મજાના બન્યા છે. અને સાથે આ છે આપણી નારિયેળની ચટણી. જો કે નારિયેળની ચટણી તો આપણે જે પેલું ઇડલીનું બેટર લીધું ને એમની સાથે ખાવા માટે લીધું હતું, પણ અત્યારે હવે કીધું ચલો આને ભેગું જ ખાઈ નાખીએ. તેલ કે એવું કાચું કે એવું કંઈ ખાવું નથી, તો ફટાફટથી આપણે ખાઈ પી લઈએ છીએ અને પછી જોઈએ છીએ આગળ ટાઈમ રહેશે તો મળશું.